નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે દ્રવ્ય છે એ પોતાની અવસ્થા, દ્રવ્યની કેટલી અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ, દરેક અવસ્થાના આપણે ભૌતિક ગુણધર્મો જોઈ ગયા હતા. આજે આપણે જોશું કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલે છે, કઈ રીતે બદલે છે. તો બે રીતે બદલે છે, તાપમાનમાં થતા ફેરફાર દ્વારા અને બીજું દબાણમાં થતા ફેરફાર દ્વારા. તો પહેલા આપણે તાપમાન ઉપર આધારિત જોશું. તાપમાનમાં થતા ફેરફાર દ્વારા દ્રવ્ય પોતાની અવસ્થા કઈ રીતના બદલે. અહીંયા દ્રવ્યના કણ તરીકે આપણે બરફના ટુકડા લેશું, બરફનું પાણીમાં રૂપાંતરણ કરશું, પાણીનું વરાળમાં રૂપાંતર, બાષ્પમાં રૂપાંતરણ કરશું. તો સૌપ્રથમ આ એક પ્રયોગ છે. પ્રયોગ તમારે 3 માર્કના 4 માર્કની અંદર તમને મોટો પ્રશ્ન તરીકે પૂછાય. તો પ્રયોગની અંદર સૌપ્રથમ હેતુ એવો છે કે દ્રવ્યની અવસ્થા બદલી શકાય, બરાબર, દ્રવ્યની અવસ્થા બદલાય છે તે સમજાવતા પ્રયોગનું નિદર્શન કરો, બરાબર. તો આ એક પ્રયોગની ગોઠવણી છે. પ્રયોગની ગોઠવણીની અંદર એક બીકર લો, બીકરમાં 150 ગ્રામ બરફ લો. આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ બીકર છે. બીકર એટલે કાચનું ડબલું, બરાબર. કાચના ડબલાની, કાચ શું કામ? કારણ કે કાચ છે એ ઉષ્માનું શું છે, અવાહક છે, એટલે કાચનું ડબલું લીધું. અહીંયા કાચનો સળિયો લીધો. બરફનું પાણી થઈ જાય ને પછી પાણીને આમ હલાવવાનું, ચમચી ન લેવાય કારણ કે ચમચી ગરમ થઈ જાય ઉષ્મા આપો એટલે, બરાબર. એના માટે અહીંયા કાચનો સળિયો લીધેલો છે, બરાબર. તો એક બીકર લઈ તેમાં 150 ગ્રામ બરફ લો, એને સ્ટેન્ડ ઉપર આવી રીતના રાખો, નીચે બર્નર સળગાવો, બરાબર. અને અહીંયા થર્મોમીટર રાખો. થર્મોમીટરની અંદર પારો કેટલું તાપમાન દેખાડી તમારે જોવાનું, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રયોગની ગોઠવણી કરો. સૌપ્રથમ આકૃતિમાં બરફનું પાણીમાં રૂપાંતરણ થવાની ક્રિયા દર્શાવેલી છે. ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. જ્યારે બરફ પીગળે ત્યારે તેનું તાપમાન નોંધવાનું છે. જ્યારે બરફનું સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય, પૂરેપૂરું પ્રવાહી પાણી બની જાય, ત્યારે તમારે તાપમાન નોંધવાનું છે. બરફને તમે બહાર મૂકો, બરફનું તમને ખબર છે કે બરફ છે એ 0 ડિગ્રી તે, બરાબર, એનું સંપૂર્ણ કેમાં 0 ડિગ્રીથી તાપમાન નીચે જાય તો બરફ બને. પણ 0 ડિગ્રી ફ્રીજની અંદર તમે ડિફ્રોઝમાં મૂકો ફ્રીજ, તો 0 ડિગ્રી તાપમાન થઈ જાય ત્યારે ડિફ્રોઝના ફ્રીજનું તમામ જે પાણી છે એ શું થઈ જશે, તમામ જે બરફ છે એનું પાણીમાં રૂપાંતરણ થઈ જશે, બરાબર. ડિફ્રોઝની અંદર જ્યારે તાપમાન, ફ્રીઝરની અંદર જ્યારે તાપમાન ડિફ્રોઝમાં મૂકો ત્યારે 0 ડિગ્રીએ ફ્રીઝરમાં રહેલો બરફ સંપૂર્ણ શું થઈ જશે, પીગળી જશે. તો અહીં આપણે અહીંયા પ્રવૃત્તિમાં જોયું કે ઘન અવસ્થાનું પ્રવાહીમાં અવસ્થામાં રૂપાંતરણ થાય છે, ત્યારે આપણે અવલોકન નોંધવાનું છે. હવે બીકરની અંદર કાચનો સળિયો રાખ્યો, સળિયાને તમારે હલાવતા રહેવાનું. પાણી બની જાય ને એટલે પાણીને હલાવતા રહેવાનું. પાણીનું સંપૂર્ણ બાષ્પમાં, એટલે અહીંયા વરાળ છે આમ ધુમાડા બહાર નીકળતા હોય, આજુબાજુ આમ વરાળના ટીપા બાજી ગયા હોય, પૂરેપૂરું આ પાણીનું સંપૂર્ણ વરાળમાં રૂપાંતર, બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય ત્યારે તાપમાન નોંધો. ક્યારે થાય? 100 ડિગ્રીએ. ક્યારે થાય? 100 ડિગ્રી ટેમ્પરેચર. થર્મોમીટરમાં 100 ડિગ્રી ટેમ્પરેચર તમને દેખાશે. પાણીનું પ્રવાહી, આ જે પાણીનું છે એ પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થઈ શકે છે. તો આ બે પ્રયોગ દર્શાવે છે કે પહેલામાં બરફનું ઘન અવસ્થામાંથી પાણીમાં એટલે કે પ્રવાહીમાં રૂપાંતરણ થયું. આકૃતિ 2 ની અંદર પાણીનું એટલે કે પ્રવાહીનું કેમાં રૂપાંતરણ થયું? વાયુમાં રૂપાંતરણ. આમ તાપમાન આપવાથી દ્રવ્ય છે એ પોતાની અવસ્થા બદલે છે. તો એવું દ્રવ્યમાં શું ફેરફાર થાય છે? તો આ પ્રયોગનું આપણે અવલોકન જોઈએ. ઘન પદાર્થને તમે જેમ જેમ તાપમાન વધારતા જાઓ તેમ ઘન પદાર્થના કણો, ઘન પદાર્થ કાલ આપણે જોઈ ગયા હતા, ઘન પદાર્થના કણો અહીંયા એકદમ એકબીજાથી નજીક નજીક આમ ગોઠવાયેલા હોય છે. ખૂબ જ નજીક નજીક આવા કેટલાય કણો હોય છે. આને તમે ઉષ્મા આપો એટલે પોતાના મૂળ સ્થાનની આજુબાજુથી કોઈ પણ પદાર્થને ગરમી આપો એટલે ત્યાંથી તમને ગરમી થાય એટલે તમે ઓરડાની બહાર જતા જ રહેવાના. એમ ઘન પદાર્થના કણોને ઉષ્મા આપો એની પોતાના મૂળ સ્થાનની આજુબાજુ આમ કંપન અનુભવે. તમે કોકવાર પાણીના ગ્લાસને ગરમ કરવા મૂકો, કાચનો લેજો ગ્લાસ, સ્ટીલનો ન લેતા કારણ કે તરત દાજી જવાશે. કારણ કે કાચ છે એ ઉષ્માનું શું છે, અવાહક છે એટલે, બરાબર. તો કાચના ગ્લાસની અંદર પાણીને ગરમ કરો તો એની અંદરથી આમ અવાજ આવશે, બરાબર. એ અવાજ શેનો છે? કારણ કે ઘન પદાર્થના જે પ્રવાહી કે ઘન પદાર્થ હોય એના કણો પોતાના મૂળ સ્થાનની આજુબાજુ કંપન અનુભવશે. કંપન અનુભવશે
પરિણામે તે તેના સ્થાનની ગતિ ઉર્જામાં શું થશે? તેના કણોની ગતિ ઉર્જામાં વધારો થશે અને તે પોતાનું સ્થાન બદલવાનો શું કરશે? પ્રયત્ન કરશે. સ્થાન બદલશે એટલે એ ઘન પદાર્થ છે પોતાની અવસ્થા પણ બદલશે ત્યારે ઘનનું કેમાં રૂપાંતરણ થશે? પ્રવાહીમાં. તો જે તાપમાને દ્રવ્યનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય તે તાપમાનને ઘન પદાર્થનું શું કહેવાય? ગલન બિંદુ. મિત્રો, એક માર્કના વ્યાખ્યામાં પૂછાય કે ગલન બિંદુ એટલે શું? જે તાપમાને દ્રવ્યનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય તે તાપમાનને શું કહેવાય? તેનું ગલન બિંદુ કહેવાય. બરફનું ગલન બિંદુ કેટલું છે? જો તાપમાનનો એકમ SI એકમ કેલ્વિન છે. કેલ્વિન અને બીજો ને આપણે રોજિંદા જીવનમાં વપરાતો એકમ સેલ્સિયસ છે. આપણે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ આના પછીના મુદ્દાની અંદર જ્યારે MCQ પોઈન્ટની ચર્ચા કરશું ત્યારે આપણે કરશું. અત્યારે તમે આ વ્યાખ્યા યાદ રાખો. જે તાપમાને દ્રવ્યનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય તે તાપમાનને ઘન પદાર્થનું શું કહેવાય? ગલન બિંદુ કહેવાય. તે તાપમાનને શું કહેવાય? ઘન પદાર્થનું ગલન બિંદુ. તો બરફનું ગલન બિંદુ કેટલું છે? 273.15 કેલ્વિન અથવા 0.0 સેલ્સિયસ. 273.15 કેલ્વિન એટલે 0 સેલ્સિયસ થાય. બરાબર? તો આ કેલ્વિનમાં તાપમાન છે અને આ સેલ્સિયસમાં છે. MCQ માં પૂછી શકે બરફનું ગલન બિંદુ કેટલું? કેલ્વિનમાં આપ્યું હોય તો 273.15 કેલ્વિન, સેલ્સિયસમાં આપ્યું હોય તો 0 સેલ્સિયસ. ધ્યાનમાં રાખશું. હવે પૂરેપૂરો બરફ પીગળી ગયો. કાચના સળિયા વડે તમે આ પાણીને હલાવતા રહો. પાણીનું જ્યારે સંપૂર્ણ બાષ્પમાં રૂપાંતર થઈ જશે ત્યારે પ્રવાહીના અણુઓની ગતિશક્તિ ધારણ કરશે. એટલે પાણીમાંથી આમ અવાજ આવશે તડતડ. બરોબર? એટલે પાણીના અણુઓ છે એની ગતિશક્તિ ધારણ કરશે અને ગતિશક્તિ ધારણ કરવાથી તે પોતાની અવસ્થા શું કરશે? બદલશે. ત્યારે પ્રવાહીનું કેમાં રૂપાંતરણ થશે? બાષ્પ એટલે કે વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થશે. તો જે તાપમાને પ્રવાહીનું સંપૂર્ણ બાષ્પમાં રૂપાંતરણ થતું હોય, જે તાપમાને પ્રવાહીનું સંપૂર્ણ બાષ્પમાં રૂપાંતરણ થતું હોય તે તાપમાનને પ્રવાહીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. પાણી કેટલા તાપમાને ઉકળશે? 100 સેલ્સિયસ. કેલ્વિનમાં 373.15 કેલ્વિન. તો પાણીનું ઉત્કલન બિંદુ પૂછે તો સેલ્સિયસમાં 100 અને કેલ્વિનમાં 373.15 કેલ્વિન છે એમ સાબિત થશે. એટલે આ પ્રયોગ શું સાબિત કરે છે? કે દ્રવ્ય છે એ પોતે પોતાની અવસ્થા શું કરે છે? બદલે છે. અમુક વાર એવું થાય કે ઘન પદાર્થ હોય એને તમે ઉષ્મા આપો તો ઘનનું સીધું વાયુમાં રૂપાંતરણ થાય. જેમ કે કપૂરની ગોટી. કપૂરની ગોટીને તમે સળગાવો એટલે સીધું વાયુ સ્વરૂપમાં તમે ગાડલા મૂકો ને કપૂરની ગોટી. બરોબર? એટલે તમે એને ગાડલાની અંદર મૂકો. બરોબર? એટલે હવાની અંદર બરોબર ઈ આયનીકરણ અનુભવી અને એનું શું થઈ જશે? સ્વરૂપ બદલાઈ જશે. સીધું વાયુ સ્વરૂપમાં એટલે વાસ છે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય ત્યારે તેની વાસ આવવા મળશે. તો હવે પછીના પ્રયોગની અંદર આપણે જોશું કે અમુક ઘન પદાર્થો એવા છે કે જેનું સીધું જ તે વાયુ સ્વરૂપની અંદર શું થાય છે? રૂપાંતરણ થાય છે. તો ઘન પદાર્થનું કઈ રીતના વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય તે દર્શાવતો પ્રયોગ અને તાપમાનના સંબંધ ઉપરથી કેટલાક MCQ ના પોઈન્ટ છે એની આપણે ચર્ચા કરશું નેક્સ્ટ ટોપિકની અંદર. તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લાસ્ટ ટોપિકની અંદર આપણે જોઈ ગયા કે દ્રવ્ય છે એ પોતાની અવસ્થા કઈ રીતના બદલે છે. ઘન પદાર્થનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કઈ રીતના થાય એને જોઈ ગયા. એના ઉપરથી કેટલાક MCQ પોઈન્ટ છે અને અમુક પદાર્થો એવા હોય છે જેનું ઘનમાંથી સીધું જ પ્રવાહીમાં રૂપાંતરણ થયા વગર સીધું જ વાયુમાં રૂપાંતરણ થઈ જાય અને વાયુમાંથી સીધું જ પાછું ઘનમાં રૂપાંતરણ થઈ જાય. તો એવા કેટલાક પદાર્થ છે એ પોતાની અવસ્થા કઈ રીતના બદલે છે તે સમજાવતા પ્રયોગનું નિદર્શન આ ટોપિકમાં આપણે કરશું. પહેલા MCQ પોઈન્ટ જોઈ લઈએ. પહેલો MCQ આપણે લાસ્ટ ટોપિકની અંદર જોઈ ગયા ગલન બિંદુ એટલે શું? તો કોઈ પણ પદાર્થને બરફને તે ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે આપણે ઘન પદાર્થને જે ઉષ્મા આપવી પડે તે ઉષ્માને શું કહેવાય? તેની ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. એક માર્કની વ્યાખ્યા પૂછાશે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? અહીંયા શબ્દ આવ્યો એક વાતાવરણ દબાણ. તો વાતાવરણમાં એક વાતાવરણ કઈ રીતના ગણવું? વાતાવરણની અંદર હવા રહેલી હોય છે અને હવા જગ્યાએ રોકે છે. એટલે હવાને નિશ્ચિત કદે હોય છે અને હવા આજુબાજુના વિસ્તાર ઉપર શું લગાડે છે? દબાણ પણ લગાડે છે. તો એક દબાણનો સૌપ્રથમ અભ્યાસ
બોયસ પાસ્કલ નામનો વૈજ્ઞાનિક હતો, તેને કરેલો. તેના નામ ઉપરથી દબાણનો એકમ પાસ્કલ P અને A સ્મોલ વડે દર્શાવવામાં આવે છે. વાતાવરણની અંદર એક વાતાવરણ દબાણ એટલે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. આવું બોયસ પાસ્કલે માપ્યું. વાતાવરણની અંદર એક વાતાવરણ દબાણે હવાનું દબાણ કેટલું હોય? 1.05 ગુણ્યા 10⁵ પાસ્કલ જેટલું હોય. તો આટલું દબાણ રાખી અને કોઈ પણ પદાર્થને તેના ગલન બિંદુ જેટલા તાપમાને લઈ જઈ, બરાબર, તો ગલન બિંદુ જેટલા તાપમાને લઈ જતા તે ઘન પદાર્થનું શું થઈ જાય? પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે આપણે જે ઉષ્મા આપવી પડે તે ઉષ્માને તેની શું કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. એવી જ રીતના પ્રવાહીને ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહીનું કેમાં રૂપાંતરણ થાય? વાયુમાં રૂપાંતરણ કરવા માટે આપણે જે ઉષ્મા આપવી પડે તે ઉષ્માને તેની શું કહેવાય? ઉત્કલનગુપ્ત ઉષ્મા કહેવાય. પ્રવાહી માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા હોય અને ઘન પદાર્થ માટે ગલનગુપ્ત ઉષ્મા હોય. બરફની ગલનગુપ્ત ઉષ્મા છે 80 કેલ્વિન પ્રતિ કેલરી, બરાબર. ગલનગુપ્ત ઉષ્માને હીટ ઓફ સેલ્સિયસ HC વડે દર્શાવાય, જે આપણી ચોપડીમાં નથી પણ અહીંયા તમારી જાણકારી માટે 80 જેટલી હોય, 80 સેલ્સિયસ પ્રતિ કેલ્વિન જેટલી હોય. તો બરફને 80 સેલ્સિયસ જેટલી ઉષ્મા પ્રતિ કેલરી જેટલી ઉષ્મા આપો તો બરફનું સંપૂર્ણ કેમાં રૂપાંતરણ થઈ જાય? પાણીમાં. તો કોઈ પણ ઘન પદાર્થને તેના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે તેનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે જે ઉષ્મા આપવી પડે તેને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. એક વાતાવરણ દબાણનો સૌપ્રથમ અભ્યાસ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે કરેલો. તેના નામ ઉપરથી દબાણનો એકમ છે પાસ્કલ. વાતાવરણની અંદર એક વાતાવરણ દબાણ એટલે હવાનું એક વાતાવરણે દબાણ 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ હોય છે. સેમ પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવા માટે આપણે જે ઉષ્મા આપવી પડે તે ઉષ્માને તેને શું કહેવાય? ઉત્કલનગુપ્ત ઉષ્મા કહેવાય. ચોપડીમાં એક ચાર્ટ આપ્યો છે. ઘન પદાર્થને ગરમ કરો એટલે એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય. પ્રવાહીનું પાછું કેમાં રૂપાંતરણ થાય? વાયુમાં. પણ સુભાષચંદ્ર બોઝ, જગદીશચંદ્ર બોઝની બોઝ અને આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિક હતા. તેને પ્રયત્ન કર્યો કે શું આપણે પદાર્થને ગરમ કરી તો ઘનનું પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરી તો ઠંડુ પાડતા એ દ્રવ્યના કણો પોતાની મૂળ અવસ્થા પાછળ ધારણ કરી શકે? તો યસ, બરાબર. ઘન એ પદાર્થને તમે ઠંડા પાડો, વાયુને ઠંડો પાડો, પાછું એનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય. એને ઠંડુ પાડો તો એનું ઘન સ્વરૂપ. આનું ઉદાહરણ જોવું હોય તો વરાળ એને તમે કોઈ પણ બંધ પાત્રની અંદર ભર દો તો વરાળ છે એની આજુબાજુના પાત્રની દિવાલ ઉપર જામી જાય અને પાણીના ટીપા થઈ જાય. એ ટીપાને તમે હજી ફ્રીઝરમાં મૂકી દો, ટીપાનું રૂપાંતરણ કેમાં થઈ જાય? બરફમાં. આમ કોઈ પણ પદાર્થને તમે ઠંડુ પાડો તો એ દ્રવ્યના કણો છે એ પોતાની મૂળ અવસ્થામાં પાછું આવી જાય. મૂળ અવસ્થામાં પાછું આવે એટલે દ્રવ્યની પાછી નવી અવસ્થા અસ્તિત્વમાં આવે, જેને આ બંનેના નામ ઉપરથી બોઝ-આઇન્સ્ટાઈન સંઘટકતા કહેવાય. એને શું કહેવાય? બોઝ-આઇન્સ્ટાઈન સંઘટકતા કહેવાય, જે આપણે આગળ ટોપિકની અંદર ચર્ચા કરશું. તો અહીંયા શબ્દ આપ્યો કે ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, બરાબર, બરફનું ગલન બિંદુ અને અહીંયા ગલન બિંદુ જેટલા તાપમાને. બરફનું ગલન બિંદુ કેટલું છે? 0°C એટલે કે 273.15 કેલ્વિન. બરાબર. કેલ્વિન અને સેલ્સિયસ છે એ તાપમાનના શું છે? એકમો. તમારે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો સેલ્સિયસનું જેટલું તાપમાન હોય એમાં 273.15 કેલ્વિન તમારે શું કરવાના? ઉમેરવાના. જેમ કે પાણીનું ઉત્કલન બિંદુ 100°C છે એટલે DC બરાબર કેટલું છે? 100°C. સેલ્સિયસમાં આપેલું છે, એને કેલ્વિનમાં ઉમેરવું છે તો અહીંયા DC એટલે 100 વત્તા 273.15 એટલે 373.15 કેલ્વિન થાય. બરાબર. તો આ કેટલા, આના ઉપરથી તાપમાનને લગતા કેટલાક દાખલાઓ પૂછાય કે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો, કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવો. એનો મહાવરો આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે કરશું. હવે અત્યારે આપણો ટોપિક છે કે અમુક પદાર્થો એવા છે કે જેનું સીધું જ તે ઘનમાંથી કેમાં રૂપાંતરણ થઈ જાય? વાયુ સ્વરૂપમાં. જેમ કે એમોનિયમ ક્લોરાઇડમાં તમે ગરમ કરો તો એનું સીધું જ તે, અથવા કપૂરની ગોટીને ગરમ કરો એટલે એનું પ્રવાહીમાં રૂપાંતરણ ન થાય. એને તો હવામાં ખુલ્લી રાખો ને. કારણ પૂછાશે તમારે કે કપૂરની ગોટીને હવામાં ખુલ્લી રાખતા તે અદ્રશ્ય થઈ જાય, કારણ કે હવામાં રહેલા વાયુઓ સાથે તે રાસાયણિક પ્રક્રિયા કરી અને પોતાની અંદરથી શું કરશે? ઉષ્મા ગુમાવશે અને એનું સીધું શું થઈ જશે?
પ્રવાહીમાં. હું કારણ લખાવીશ તમને. કપૂરની ગોટીને હવામાં રાખતા શા માટે ગાયબ થઈ જાય છે, બરોબર? તો કપૂરની ગોટી અથવા એમોનિયમ ક્લોરાઇડ લો, એને ચાઇનાની ડીશમાં એટલે આપણે ચિનાઈ માટેની કેવી ડીશ હોય ને એની અંદર મૂકવાની. કાચની ઉપર અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઊંધી ગળણી રાખી દો. પહેલા અહીંયા ત્રિપઈ લો, નીચે બર્નર લો, બરાબર? અને આવી રીતના ટેબલ ઉપર ગોઠવી દો, ઉપર ગળણી ઊંધી રાખવાની, ગળણીના છેડે રૂનું કુંબડું બાંધી દો. હવે આને ગરમ કરવાનું ચાલુ કરો એટલે એમોનિયમ ક્લોરાઇડ નું સીધું જ તે અહીંયા વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થશે. ઈ વાયુ આ જે ઊંધી જે ગળણી રાખી છે એની દિવાલ ઉપર શું થશે? જામી જશે, ટીપા સ્વરૂપે જામી જશે, બરાબર? ઈ જામી જાય એટલે શું થઈ જાય? એનું જામી ગયા પછી અમુક સમય બાદ એની આજુબાજુ સફેદ રંગના આવા તમને અવક્ષેપો જોવા મળશે. એને શું કહેવાય? ઘન એમોનિયમ ક્લોરાઇડ કહેવાય, બરાબર? તો અહીંયા એને ગરમ કર્યું તો એમોનિયમ ક્લોરાઇડ જે ઘન સ્વરૂપે હતો સીધું જ એનું શું થઈ ગયું? વાયુમાં રૂપાંતરણ થઈ ગયું. તો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવાની આ ઘટનાને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવાની આ ઘટનાને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. પરંતુ એનું પ્રવાહીમાં રૂપાંતરણ ન થયું, એ વાયુ ઉપર જામી ગયો એટલે અહીંયા પોપડા થઈ ગયા. એમોનિયમ ક્લોરાઇડના સફેદ રંગના શું થઈ ગયા? પોપડા થઈ ગયા. પ્રવાહીમાં રૂપાંતર ન થયું, સીધું જ તે ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. તો અમુક ઘન પદાર્થો એવા હોય છે કે જે ઠંડા પડે તેનું પ્રવાહીમાં અવસ્થામાં રૂપાંતર થયા વગર સીધું જ તે ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય. આ ઘટનાને શું કહેવાય? નિક્ષેપણની ઘટના કહેવાય. આ ઘટનાને શું કહેવાય? નિક્ષેપણની ઘટના કહેવાય. તો બે વ્યાખ્યા થઈ, ઉર્ધ્વપાતન અને નિક્ષેપણ. તો અમુક વાર ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહીમાં રૂપાંતરણ પામ્યા વગર સીધું જ તે ઘન સ્વરૂપમાં, બરાબર? સીધું જ તે એનું વાયુ સ્વરૂપમાં, પ્રવાહીમાં રૂપાંતરણ થયા વગર સીધું જ તે એનું કેમાં? વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ જાય તો આ ઘટનાને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. પરંતુ એને ઠંડી પાડો, અહીંયા વરાળ છે એ ઉપર જાય એટલે શું થાય? ઠંડી પડે. ઠંડી પડે એટલે આ જે કાચની ગળણી છે એમાં સફેદ રંગના પોપડા જામી જાય એટલે એનું પ્રવાહીમાં નહીં, સીધું જ કેમાં રૂપાંતરણ થાય? ઘન સ્વરૂપમાં. તો એનું સીધું જ તે ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થવાની જે ઘટના છે એને શું કહેવાય? નિક્ષેપણ કહેવાય. આમ ઉર્ધ્વપાતન અને નિક્ષેપણ દ્વારા ઘન પદાર્થનું સીધું વાયુમાં અને વાયુનું સીધું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે છે. તો હવે આપણે આને લગતા કેટલાક દાખલાઓ છે અને બીજી પદ્ધતિ દબાણ દ્વારા દ્રવ્યની અવસ્થા કઈ રીતના બદલાય તેની ચર્ચા આપણે કરશું. તો તાપમાન દ્વારા દ્રવ્યના કણો કઈ રીતના પોતાની અવસ્થા બદલે એ આપણે જોઈ ગયા. દ્રવ્યના કણોનું પ્રવાહી ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં, પણ અમુક કણો એવા હોય છે કે જેનું ઘનનું માંથી સીધું વાયુમાં અને વાયુમાંથી સીધું ઘન સ્વરૂપમાં ફેરફાર. તો તાપમાનમાં થતા ફેરફાર દ્વારા દ્રવ્યના કણો પોતાની અવસ્થા કઈ રીતના બદલે એ આપણે જોઈ ગયા. હવે દબાણમાં થતા ફેરફાર અનુસાર કઈ રીતના કણો પોતાની અવસ્થા બદલે. તો દ્રવ્યના ઘટક કણો વચ્ચે અંતર હોય. આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા ઘન પદાર્થના કણો વચ્ચે ખૂબ જ સૂક્ષ્મ અંતર હોય છે. પ્રવાહી અને વાયુના કણો વચ્ચે અંતર થોડુંક વધારે હોય છે, બરોબર? તો દ્રવ્યના કણો વચ્ચે અંતર વધારે હોવાથી તમે તેને તાપમાન, ઉષ્મા આપો તો એ પોતાની તેના કણો પોતાના મૂળ સ્થાનેથી ગતિ કરી અને એની અવસ્થા બદલશે. અને અમુક પદાર્થના કણો એવા દબાણની અસર હેઠળ પોતાની અવસ્થા બદલાય. જેમ કે ગેસના સિલિન્ડરમાં, ગેસના સિલિન્ડરની અંદર તમે જેવી ચાપ ચાલુ કરો એટલે પિસ્ટન છે એમ નીચેની તરફ ધકેલાય એટલે વાયુના કણો છે નીચેની તરફ શું અનુભવે? સંકોચન. વાયુનો આગવો ગુણધર્મ છે કે વાયુના કણો છે એ સંકોચન અનુભવે છે. વાયુના કણો શું છે? સંકોચન અનુભવે છે. એના આ ગુણધર્મના કારણે વાયુ છે અહીંયા પોતાની અવસ્થા બદલતો નથી. પરંતુ સૂકો બરફ એટલે શું? કે આપણે હિમાલયમાં ત્યાં જાવ, બરફનો ઓલો ગોલો ખાઓ ને તમે, ગોલામાં ઓલો બરફ હોય એને શું કહેવાય? સૂકો બરફ. એને તમે જો જયારે ઓલો ગોલાનું આમ છીલ ઉતરતો હોય ને ત્યારે એમાંથી આમ ઓલા ધુમાડા નીકળશે. એટલે સૂકો બરફ જે ઘન સ્વરૂપે છે એને તમે એક વાતાવરણ દબાણે રાખો, એ ઘનનું સીધું કેમાં રૂપાંતરણ થશે? વાયુમાં રૂપાંતરણ થતું જોવા મળશે. ઘન પદાર્થનું સીધું જ કેમાં રૂપાંતરણ થતું જોવા મળશે? વાયુ સ્વરૂપે રૂપાંતરણ થતું જોવા મળશે. તો સૂકા બરફની અંદર એક વાતાવરણ દબાણે રાખો તો સીધું જ તેનું વાયુમાં રૂપાંતરણ થશે. તો દબાણ આપતા દ્રવ્યના કણો કઈ રીતના પોતાની અવસ્થા બદલાવે એનો એક ચાર્ટ છે. ઘન પદાર્થને તમે ગરમ કરો તો એનું શું થાય? ગલન, ઓગળી જાય એટલે ગલનની પ્રક્રિયા થાય, એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય. પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. બાષ્પીભવન દ્વારા તે વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામશે. પણ એને તમે ઠંડા પાડો
તો વાયુના કણો છે એક જગ્યાએ શું થશે, ભેગા થશે. મેં તમને ઓલી વાત કહી હતી, બાષ્પને ટ્યુબની અંદર ભરો તો ટ્યુબની દિવાલ ઉપર ઈ શું થશે, જામી જશે. આવી રીતના ટ્યુબ હોય, આની અંદર ધારો કે વરાળ ભરેલી, તો વરાળના કણો અહીંયા ટ્યુબની દિવાલ ઉપર શું જશે, જામી જશે. વરાળના કણો ટ્યુબની દિવાલ ઉપર શું થશે, જામી જશે. જામી જશે એટલે એ કણો એકબીજા સાથે શું થશે, ભેગા થશે. એ ભેગા થવાની ઘટનાને શું કહેવાય, સંઘનન કહેવાય. તો એ ભેગા થઈને એકબીજા ઉપર દબાણ લગાડશે અને દબાણ લગાડી અને એકબીજા સાથે શું કરે, સંઘનન કરશે અને વાયુનું કેમાં રૂપાંતર થશે, પાણીના ટીપા બાજી જશે. એ પાણીના ટીપાને તમે ફ્રીઝરમાં કે ગમે ત્યાં કોલ્ડ સ્ટોરેજમાં રાખો તો એના કણો છે એ એકબીજા સાથે શું થશે, ભેગા થશે. એનું શું થશે, આ પાણીના ટીપાનું શું થશે, ઠારણ, અને એનું રૂપાંતરણ ઘન સ્વરૂપે, બરફના કરા સ્વરૂપે એનું રૂપાંતર, એની પ્રક્રિયાને શું કહેવાય, ઘનીકરણ. આમ વાયુનું સંઘનન દ્વારા પ્રવાહીમાં અને ઘનીકરણ દ્વારા આપણે ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થશે. પણ અમુક પદાર્થ એવા હોય જેનું વાયુમાંથી સીધું કેમાં ઘન સ્વરૂપમાં રૂપાંતરણ. તમે સૂકા બરફની વાત કરી, સૂકા બરફને તમે જામેલો હોય બરાબર, તેને તમે એક વાતાવરણ દબાણે લાવો તો એનું સીધું જ તે વાયુ સ્વરૂપે રૂપાંતર થાય. એને ઠંડો પાડો તો એનું સીધું જ તે પ્રવાહી સ્વરૂપે ઘન સ્વરૂપે રૂપાંતરણ પામે. તો વાયુ પદાર્થને ઠંડો પાડી અને તેને સીધું જ ઘન સ્વરૂપે મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય, નિક્ષેપણની પ્રક્રિયા. આપણે આગલા પ્રયોગની અંદર જોઈ ગયા. તો આવી રીતના દબાણમાં થતા ફેરફાર દ્વારા આપણે દ્રવ્યના કણોની અવસ્થા કઈ રીતના બદલાય છે એ આપણે આજના લેક્ચરમાં જોઈ ગયા. મેં તમને વાત કરી હતી કે અમુક એમસીક્યુ ના પોઈન્ટ છે. તાપમાનનો સંબંધ અગત્યનો છે. તાપમાન આપણે કેલ્વિનમાં, સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય, TK TC + 273.15 કેલ્વિન, આવું આપણે એક સૂત્ર જોઈ ગયા. હવે કેલ્વિનમાં તાપમાન આપ્યું હોય તો, પણ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો આને આ બાજુ લઈ જાઉં, TC = TK - 273.15 કેલ્વિન. આ સંબંધ બે સૂત્ર યાદ રાખજો, દાખલામાં કામ લાગશે. આવો દાખલો પૂછ્યો, નીચેના તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો આ સૂત્ર આવે બરાબર. પહેલાનો જવાબ, આન્સર પેલું શું છે, 300 અંશ કેલ્વિન. તો TC = TK - 273.15 કેલ્વિન. કેટલું આપેલું છે, 300 - 273.15 કેલ્વિન. બાદ કરું એટલે 27.15 કેલ્વિન જવાબ આવશે. સેલ્સિયસ જવાબ કેમાં આવશે, અંશ સેલ્સિયસમાં જવાબ આવશે. 27.15 અંશ સેલ્સિયસ. કઈ નથી, જો કેલ્વિનમાં થી સેલ્સિયસમાં ફેરવવું હોય તો જે તાપમાન આપ્યું હોય એમાંથી 273.15 બાદ કરવાના, અને જો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવાનું હોય તો 273.15 શું કરવાના, તમારે ઉમેરવાના રહેશે. એવી જ રીતના બીજામાં 573 કેલ્વિન, તો શું કરવાનું, TK - 273.15 બરાબર. એટલે TK કેટલું આપેલું હોય, 573 - 273.15 એટલે 300 નો ફેર થયો ને બરાબર. 300.15 અંશ સેલ્સિયસ, સેલ્સિયસમાં જવાબ. સેલ્સિયસમાંથી કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરવાના, અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 ઉમેરવાના, પણ કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 શું કરવાના, તમારે બાદ કરવાના. એવી જ રીતના ત્રીજો દાખલો છે. ત્રીજા દાખલામાં શું આપેલું, 293 કેલ્વિન. સીધું જ લખશું અહીંયા કિંમત મૂકીને, 293 - 273.15 એટલે જવાબ આવશે 20.15 અંશ સેલ્સિયસ, TC બરાબર. ત્યારબાદ ચોથો દાખલો, 470 અંશ કેલ્વિન. સીધું જ આમાં TK ની જગ્યાએ 470 - 273.15 એટલે કેટલા વધશે,
187.15 અંશ સેલ્સિયસ. બરોબર, આ રીતના તમે આ દાખલો છે એ ગણી શકો. બીજો દાખલો છે બીજાના આન્સરની અંદર, પેલો 25 અંશ સેલ્સિયસ કેલ્વિનમાં ફેરવવું હોય તો ટીકે બરાબર ટીસી વત્તા 273.15. તો જો આમાં આના કરતા ઊંધું છે, કેલ્વિન સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવું હોય તો 273 ઉમેરવાના, પરંતુ કેલ્વિન માંથી સેલ્સિયસ માં ફેરવવું હોય તો 273 શું કરવાના? બાદ કરવાના. બરોબર, તો અહીંયા સેલ્સિયસ માં આપેલું કેલ્વિન માં ફેરવવું તો આ જ સૂત્ર કામ લાગશે. બરોબર, આ કેના માટે છે? કેલ્વિન માંથી સેલ્સિયસ માં ફેરવવા, અને આ સૂત્ર છે કેના માટે છે? સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવા માટે. સોરી, સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવા, અને આ કેલ્વિન માંથી સેલ્સિયસ માં ફેરવવા. આ બે સૂત્ર ધ્યાનમાં રાખજો. અહીંયા સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવું છે એટલે આ સૂત્ર લાગશે 25 વત્તા 273.15 એટલે 298.15. કેમાં આવશે? કેલ્વિનમાં. એવી જ રીતના 373 અંશ સેલ્સિયસ તો ટી કે બરાબર ટીસી પ્લસ 273.15. ટીસી એટલે 373 પ્લસ 273.15 એટલે 3 ને 3 6, 7 7 14 વધી પડી 1, 4 ને 2 646.15 કેલ્વિન. બાકીના બે દાખલા છે એ તમે જાતે પ્રેક્ટિસમાં તમે ગણી શકો. તો મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આટલું જ તે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે આપણે બાષ્પીભવન અને તેના ઉપર અસર કરતા પરિબળો વિશે જોશું. ત્યાં સુધી જય હિન્દ.